जय माताजी मित्रों, केम छो? तो स्वागत है तमारू फरी एक बार आजना अपना व्लॉग में। अने घणा दिवस पछी आपणे खेतीनो व्लॉग हजी बनावो छे, एटले तमने केवुं लागे छे अने अमारी खेती केवी छे ए प्रमाणे कॉमेंट करी जणावजो। तो बन्या रहेजो आजना अपना आ व्लॉग में। तो जो मित्रों, आ करी छे आपणे बाजरी ढोरा माटे, रसका बाजरी जे कहेवाय। અને આ બાજરી છે આપણા માટે। અને આજે આપણે દુકાને હજી ગયા નહીં, હવે જવું છે કેમ કે આપણે વળ્યું છે પોણી। જુઓ આ જાયરું પોણી આટલો ભાગા બાજુ પી રહ્યો છે અને હવે આટલું બાકી છે, આટલું પાઈને આપણે પછી જવાનું છે દુકાને। જો આ પોણીમાંથી તૂટ્યું છે, જવા માંડ્યું વર રાખવી પડે, નકે વળી પાછું અહીંથી વધારે તૂટે તો પેલો ચારો ભરાય એની પહેલાં પોણી નીકળી जाए। आ बाजू पीर्यु से आपणे आ भाग अने हवे आ भागमां वाळवानुं छे। आटलुं बाकी छे, जुओ तो बतावुं। आटलुं बाकी छे अने आ छे आपणी बाजरी। केवी छे बाजरी कॉमेंट करी जणावजो। जो अने आवे छे आपणे बोरनुं पाणी। आपणे कारण के फुवारा नहीं करता, आ बाजू चाराथी थाय छे एटले चाराथी पाई नाखशुं। जो ए आ बाजू थी नोथी आवेલું છે પાણી। આપણે જેટલું પાયું છે એ તમને બતાવું। જો હાલ જ નહોતું કીધું કે આપણે ધોન ના રાખો તો પાણી જાય બારોબાર। હવે આ તૂટીને પાણી નીકળવા માંડ્યું ને, આટલું નુકસાન આવે આપણે પેલા ચારામાં, એટલે આપણે અહીંયાને શું કરશું, બોધવું પડશે હાથે કરીને, નક્કી તો નીકળી જાય। कारण के आपणे हाथथी ज बोधवुं पड़शे। पावड़ो लाया नहीं, पावड़ो मिलीने आपणे खाली गया था ओटो मारवा। कीधुं बतावुं तमने। पावड़ो पड्यो छे, पेलो पड्यो जो अने ओयथी पाणी आवेलुं छे। आ छे आपणो बोर। अहींया आ भाग पीर्यो छे। तेवी छे बाजरी, खाली जो एक नंबर बाजरी छे। बाजरी मस्त छे। तमारे केवी छे कॉमेंट करी जणावजो केने केने बाजरी छे। આપણે આ બાજુ બાજરી કરી છે, આ ઢોરા માટે કર્યું આટલું, અને આ આપણા માટે। અને ચારો ભરાઈ રહેવા આવ્યો હશે, જવું પડશે જોવા, ચેક કરતામાં જેટલે પહોંચ્યું પોણી। જો આવ્યું તો આપણા માટે પોણી સારું લઈને આવ્યા હતા, પોણી પીવા માટે ઠંડુ બાટલો। હજી અડધો બાટલો પડ્યો છે અને હવે થોડુંક બાકી છે પાયા વગેરે હજી। પણ આપણને એવું લાગે છે કે હવે કરવા જવું છે વોટિંગ। આજે છે ચૂંટણી, એટલે એવો વિચાર છે વોટિંગ કરવા જવું છે। એટલે હવે આટલું અમારા ભાઈને ફોન કરશે કે તમે આને પાઈ નાખજો, હું નીકળું છું। પછી દુકાને જવાનું બાકી છે હજી। જો આટલે પાણી આવેલું છે, જ્યાં ચારો નહીં ભરવાનો। આ બાજુ થઈને આવ્યું છે, આ બાજુ ભરાઈ ગયો છે। કેવા છે કોહણા ખાલી બતાવજો તમને। એવી છે બાજરી આપણી। છે ને એક નંબર બાજરી છે। હાઈટ જુઓ ખાલી બાજરીની। હવે આપણે અહીં ઊભા છે ને જમીન ઉપર, હાથ આટલે કરે તારે આટલે હાથ આવે છે આટલે, તો હજી મતલબ 6-6.5 ફૂટ આજુબાજુની હાઈટ હશે। જુઓ છે ને, બાકી એક સરખી બાજરી છે બધી। કેટલું મસ્ત વાતાવરણ છે। આ ભાગ પી ગયો છે ને, હવે આટલું બાકી છે પાયા વગેરે આપણે। આ તમને દેખાતું છે આટલું, પણ હવે આપણે આટલું પાવા રહેશે નહીં, કારણ કે આપણે જવું છે હવે વોટિંગ કરવા। કારણ કે વોટિંગ ફરજિયાત કરવું જરૂરી છે। આપણો મત અધિકાર છે, મત કોઈ દિવસ ખરાબ ના કરાવરાય। ચલો આ ચારો ભરાઈ ગયો છે હવે, એટલે હવે આપણે વાળી દઈશું પાણી આ ચારામાં અહીંથી અહીં। હવે એને વળશે આપણે અહીંયાથી આ બાજુ। જુઓ આ ચારો ભરાઈ એટલે કોઈ ખબર પડી જાય કે આ મોકે પાણી આવી રીતે ભરાવા માંડે, એટલે એવું લાગવા માંડે કે ચારો ભરાઈ ગયો છે આપણો। તો આ હતો આજનો આપણો વ્લોગ। અને કેવો વ્લોગ લાગ્યો અમારા ખેડૂત મિત્રો જુઓ તો કોમેન્ટ કરી જણાવજો કે આપણી બાજરી કેવી છે। જય માતાજી।